Please introduce yourself in the language in which you are comfortable. સર મેં મારું ગ્રેજ્યુએશન બીએસસી ફિઝિક્સથી 2017માં કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ 2018માં સિવિલ સર્વિસની પ્રિપેરેશન માટે સ્કીપા જોઈન કરી અને 2019ની જીપીએસસી ક્લાસ 1ની એક્ઝામમાં સફળતા મળી અને મામલતદાર તરીકે સિલેક્શન થયું અને હાલ મામલતદાર તરીકે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં પોસ્ટિંગ છે. Okay. औड़ा में से ओके ના વડોદરામાં છે, વડોદરા અર્બન ડેવલપમેન્ટ. वडोदरा ओके, आप अभी वडोदरा में हैं, ठीक है ना? तो वडोदरा का नाम कैसे पड़ा? इट वाज आप गुजराती में बोल सकते हैं, हाँ. मैं किसी भी लैंग्वेज में पूछूं. वडोदरा का नाम कैसे पड़ा? વડોદરા સર બીકોઝ ત્યાં વર્ડ વધારે હતા ओके એ કન્ટેક્સમાં પછી વડોદરા. ओके. अब मुझे बड़ौदा घूमने जाना है, तो मुझे आप बताओ कि मैं क्या क्या जाके वहाँ पे देख सकता हूँ. આમ તો ત્યાં હિસ્ટોરિકલ પ્લેસીસ ઘણા છે. તમે લક્ષ્મી વિલાસ પેલેસને એવું વિઝિટ કરી શકો. પછી કમાટી પાર્ક છે જ્યાં પ્રાણી સંગ્રહાલય છે, તો ત્યાં તમને અલગ અલગ એનિમલ્સ અને એવું જોવા મળે. એવી પછી આજુબાજુ બી સર ઘણી જગ્યા છે, જેમ કે ડભોઈ છે, ત્યાં ડભોઈનો કિલ્લો અને એવું છે, તો એ બધી પ્લેસીસ. आप अभी मामलादार की तरफ वर्क कर रहे हो, ठीक है ना, और अर्बन डेवलपमेंट में आप इंगेज हो. तो मुझे 5 चैलेंजेस बताओ जो हम अर्बन एरिया में फेस कर रहे हैं अभी इंडिया में. સર ફર્સ્ટ સિગ્નિફિકન્ટ ચેલેન્જ એ છે કે ટ્રાફિક મેનેજમેન્ટનો ઇશ્યુ છે. સેકન્ડ કે અર્બન પોપ્યુલેશન બહુ જ વધી રહે છે, સો દરેક જગ્યાએ પહેલાં તો રહેવા માટે ઘર મેનેજ કરવું અને ત્યારબાદ પછી ડ્રેનેજ મેનેજ કરો, તમે પાણી પહોંચાડો, સ્વચ્છતા રાખવા માટેનું ટ્રાય કરો. એટલે આ ઇશ્યુઝ છે. अच्छा, तो आज मेन इशू है. ના એટલે આ પાણીનો ઇશ્યુ છે એવી. પછી સર બીજું એવું છે કે સ્લમ વધારે જ્યાં ડેવલપ થાય છે, પછી ત્યાં આજુબાજુ ક્રાઇમ રેટ્સ વધી રહ્યા છે અને એમાં પણ સાયબર ક્રાઇમ્સ જે થઈ રહ્યા છે એનું કન્સન્ટ્રેશન સિટીમાં વધારે છે, ओके તો આ ઇશ્યુ છે. બીજું સર અમુક એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ છે, જેમ કે અત્યારે હુડા છે અને બીએમસી છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો એ બંનેનું કોઓર્ડિનેશન, બીકોઝ અમુક એરિયા એવા છે કે જેમ કે પહેલાં એ હુડામાં હતા અને અત્યારે સેવાસી છે ફોર એક્ઝામ્પલ, એ પહેલાં હુડા પાસે હતું અને ધીરે ધીરે જેમ જેમ ડેવલપમેન્ટ થાય એમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ ગયું. सो मल्टीप्लिसिटी હા ऑफ યસ एजेंसीज. યસ હા, એટલે એના લીધે ઇશ્યુ થાય છે. ओके गुड. आपने स्लम के बारे में कहा, तो स्लम को कैसे डिफाइन करेंगे? સર સ્લમ એરિયાઝ એવું છે કે પહેલાં તો ત્યાં મતલબ 3 કેરેક્ટરિસ્ટિક ઓફ સ્લમ કલ્ચર. ફર્સ્ટ કે એરિયા બહુ નાનો છે અને પોપ્યુલેશન ડેન્સિટી વધારે છે, એવું એરિયા છે. કચ્ચા હાઉસ કહી શકીએ કે જ્યાં હાઉસિંગના જે બેઝિક એમિનિટીઝ છે, જેમ કે વોટર છે, ક્લિનિંગ છે, કે પછી કુકિંગ ફ્યુઅલ છે, એ તમે જોતા હો તો એ ઓછું હોય. અને પોવર્ટી અને ડિસીઝ बिकॉज ऑफ सैनिटेशन નથી, એટલે આ ત્રણથી. ऐसा कहा जाता है कि अर्बनाइजेशन की प्रॉब्लम का इफेक्ट सबके ऊपर होता है, बट फीमेल्स आर मोर वल्नरेबल. सो कैसे आप इसको जस्टिफाई करोगे? સર પહેલાં તો અર્બનાઇઝેશનથી ખાલી અર્બન ફિમેલ્સ પર અસર થાય છે એવું નથી, કેમ કે જેમ જેમ અર્બનાઇઝેશન વધ્યું છે એમ ઇન્ડસ્ટ્રીઝ વધી છે. એવું છે કે અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં મેલ વધારે આવે છે અને ફિમેલનું પાર્ટિસિપેશન, જેમ કે 22% ફિમેલ આર ઇન લેબર ફોર્સ. તો ત્યાં જે વુમન રહી જાય છે ગામડામાં એમને બી પ્રોબ્લેમ થાય છે મેલ એમાં, એટલે એ ઇશ્યુ છે. બીજું કે સિક્યોરિટી પર્પઝથી તમે જુઓ તો અર્બન એરિયાઝમાં બીકોઝ મેલ સેન્ટ્રિક, જેમ કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો એ મેલ સેન્ટ્રિક થયેલું છે, તો ત્યાં પ્રોબ્લેમ. બીજું વર્ક પ્લેસ પર ફિમેલ ફ્રેન્ડલી વસ્તુઓ, જેમ કે આપણે ક્રેક સિસ્ટમ ના હોય તો એ પ્રોબ્લેમ છે, તો આ બધા ઇશ્યુઝ રહે છે.
में फिजिक्स में आपका बैकग्राउंड है, तो मुझे बता सकते हो कि बेसिक फोर्स कौन से हैं? बेसिक फोर्सेस जो ग्रेविटेशनल फोर्स, इलेक्ट्रोमैग्नेटिक फोर्स, अभी अगर आपको पता हो तो रिचर्ड ब्रैंसन और जेफ बेजोस, उनकी रिस्पेक्टिव कंपनी, उन्होंने मार्स के ऊपर एक फ्लाइट लिया था, तो उसमें एक टर्म आया था सब ऑर्बिटल फ्लाइट। तो ये सब ऑर्बिटल फ्लाइट क्या होता है? सर मैंने एग्जैक्टली નથી ખબર પણ ओके, आप गेस कर सकते हो। સર સબ ઓર્બિટલ ફ્લાઇટ મીન્સ કે જ્યારે બે ઓર્બિટ્સના વચ્ચે when we move, મતલબ જેમ કે લોઅર અર્થ ઓર્બિટમાં બે ઓર્બિટ્સ છે એમાં જ્યારે મૂવ કરીએ હવે તમે હિસ્ટોરિકલ પ્લેસીસની વાત કરી અને ડભોઈનો ઉલ્લેખ કર્યો. હા સર. શું છે ડભોઈમાં? સર ડભોઈનો કિલ્લો છે એ સોલંકી કાળમાં કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યો હતો. ઓકે. અને હીરા ભાગોળ શું છે? હીરા ભાગોળ સર એનો એટલું આઈડિયા નથી પણ નામ સાંભળ્યું છે હીરાધર શિલ્પી હતો અને એ હીરા ભાગોળ અને એ જે શિલ્પોને ધ્યાનમાં લાવ ક્યાં અંગ્રેજ કે કમલદાર હતો એના કારણે એ ઉજાગર થયું. જેમ્સ ફોબસને કારણે થયું. અચ્છા, તમે જ્યારે બીએસસી ફિઝિક્સ કર્યું છે તો પાર્ટિકલ ફિઝિક્સ શું છે અને એમાં છેલ્લામાં છેલ્લું ખૂબ જ એડવાન્સ્ડ સંશોધન થયું છે 5-7 વર્ષ થયા. સર ઇટ ઇઝ ક્વોન્ટમ ફિઝિક્સ, જ્યાં એટોમિક લેવલ પર જ્યારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ મેટર છે એને એકદમ માઇક્રોસ્કોપિક લેવલ પર જ્યારે આપણે જોઈએ તો એની પ્રોપર્ટીઝ ચેન્જ થતી હોય છે. તો એ પ્રોપર્ટીઝની જે સ્ટડી છે દેટ ઇઝ પાર્ટિકલ ફિઝિક્સ. એ પાર્ટિકલ ફિઝિક્સ છે. સર જો ક્વોન્ટમ કમ્પ્યુટર્સ અત્યારે એના પર રિસર્ચ ચાલી રહ્યું છે જે બેઝડ છે આ પાર્ટિકલ ફિઝિક્સ. હિગ્સ બોઝોન એ શું છે? એ પણ સર ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એ પાર્ટિકલ જ છે અને એ એના સ્પિનથી ડિફાઇન થાય છે. તમે મામલતદાર તરીકે ઉડામાં કામગીરી કરો છો. હા સર. રેવન્યુની કામગીરી કોઈ કરી છે? ના સર, મારું ફર્સ્ટ પોસ્ટિંગ જ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં છે. તાલીમ તો થઈ ગઈ તમારી? હા. તો હવે નોકરીમાં આવ્યા પછી, બિલકુલ ફ્રેશ છો અને પહેલી વખત નોકરીમાં આવ્યા પછી એક રેવન્યુ ઓફિસર તરીકે તમને શું ફરક દેખાડો? તમારી વિભાવના શું હતી સરકારી નોકરીની અને હવે નોકરીમાં આવ્યા પછી બંને 1 વર્ષ દરમિયાનમાં સર શું ડિફરન્સ દેખાડો તમને? પહેલાં એવું હતું કે જેમ કે મામલતદારની જ પોસ્ટ વિશે કહું તો આપણે જ્યારે મામલતદાર ઓફિસ વિઝિટ કરી હોય ત્યારે એવું હોય કે મામલતદાર પાસે બહુ પાવર્સ છે અને બસ પાવરની સાઈડ જોઈ હોય કે એમને માન મળતું હોય એ જોવું હોય. બટ જ્યારે એ સીટ પર બેઠા હોઈએ ત્યારે જે રિસ્પોન્સિબિલિટીઝ આવે છે કે એવું નથી કે ખાલી પાવર્સ આપેલા છે, એની સાથે બધું બહુ મતલબ રિસ્ટ્રિક્શન્સ બી છે. અને તમે જ્યારે એક કોમન મેનની નજરથી જુઓ તો એવું હોય કે તાલુકામાં એઝ અ એવું મગજમાં હોય કે તાલુકાનો રાજા દેટ ઇઝ મામલતદાર. બટ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું આવે કે એવું તો એ વખતે રિસ્પોન્સિબિલિટીઝ જોઈએ. બીજું સર એવું છે કે આ જનરલી એક માન્યતા હોય છે કે ગવર્મેન્ટ ઓફિસર હોય એને શાંતિવાળી નોકરી હોય, એને સિક્યોરિટી હોય, એના પાસે સેલરી રેગ્યુલર મળતી હોય. બટ એની સાથે સાથે એટલું જ કામ અને એટલું જ ટાઈમ તમે સ્ટ્રેસ હોય છે. એટલે એવું નથી કે ખાલી જે પહેલાંની જે મારી હતું કે શાંતિ એવું છે, એવું નથી. એકચ્યુઅલી બહુ બધી રીતે આપણે ચેન્જ બી લાવી શકીએ છીએ.
જમીન મહેસૂલ અધિનિયમ 1879 એ કાયદાનો મૂળભૂત ઉદ્દેશ્ય શું છે? સ્પિરિટ ઓફ લેજિસ્લેશન ઓર ઇન્ટેન્શન ઓફ લેજિસ્લેશન. સર એ જ્યારે બ્રિટિશર્સ લઈને આવ્યા તો એમનો હેતુ એ હતો કે બિકોઝ એમના પાસે લેન્ડ જ એક એવો સોર્સ હતો જ્યાંથી ફ્રોમ એન્શિયન્ટ ટાઈમ લેન્ડથી જ આપણે રેવન્યુ લેતા હતા. સો ધ મેજર એમ ઓફ ધ લેજિસ્લેશન વોઝ કે રેવન્યુ બહુ સારી રીતે લઈ શકાય અને એનું જે એડમિનિસ્ટ્રેશન છે, આખી મિકેનિઝમ છે, એને બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય, જેમાં ઓફિસર્સને બી રિસ્પોન્સિબિલિટી આપે અને એક યુનિફોર્મ એક લો બને જેનાથી રેવન્યુ વધારે કલેક્ટ થઈ શકે. તમે મામલતદાર તરીકે વુડામાં સર્વિસ કરો છો અને વુડા છે, આવડા છે, આ બધી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ જ્યાં જ્યાં છે એમનું મૂળ કામ શું છે અને એમાં તમારું રેવન્યુ ઓફિસર તરીકેનું તમારો શું રોલ છે? જી સર, બધી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ છે એ સિટીના બહારના એરિયા અને રૂરલ એરિયા એ બંને વચ્ચેનું જે કન્વર્જન્સ ઝોન છે, જેને આપણે રૂરબન બી કહી શકીએ, રૂરલ અર્બન જે એરિયા છે, ત્યાં આગળ હજી કંઈ ડેવલપમેન્ટ નથી થયું, બટ સિટીની જે બોર્ડર્સ છે એ એક્સપાન્ડ થઈ રહી છે અને ત્યાં ભવિષ્યમાં ડ્રેનેજ છે, રોડ છે, થોડું ડેવલપમેન્ટ કરવું છે અને સિટીને એક પ્લાન્ડ એડમિનિસ્ટ્રેશન આપવું છે અને પ્લાન ડેવલપમેન્ટ આપવું છે ફ્યુચરમાં. એના માટે સર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ કામ. અને ટીપી સ્કીમ એ શું છે? ટાઉન પ્લાનિંગ સ્કીમ અને એની પાછળનો ઉદ્દેશ શું છે? હા સર, જેમ કે વુડા ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ કરે છે, એનો ઉદ્દેશ્ય એ છે કે એક પ્લાન્ડ ડેવલપમેન્ટ થાય, જે એરિયામાં હજી ડેવલપમેન્ટ નથી થયું એમાં તમે પ્લાન ડેવલપમેન્ટ કરી શકો અને એમાં દરેક વસ્તુને, દરેક એમ્યુનિટીઝને એક સ્પેસિફિક જગ્યા આપો. જેમ કે જ્યારે એક ટીપી બને છે ત્યારે 40% કટ લે છે કોઈ પણ ડેવલપમેન્ટલ વર્ક થાય, તો એ જે 40% કટ છે એમાં જેમ કે વુડા છે એ જે લેન્ડ બચે છે એનાથી જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એના પોતાના એ યોજનાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે હાઉસીસ અને એવું કન્સ્ટ્રક્ટ કરે છે. એટલે એક પ્લાન્ડ ડેવલપમેન્ટ થાય સિટીના બહારના એરિયામાં, જ્યાં સિટી એક્સપાન્ડ થઈ રહ્યું છે તો એ એરિયાઝમાં સર ટીપી. મામલતદાર તરીકે તમારું ભૂમિકા શું છે આમાં? સર મામલતદાર તરીકે સર અત્યારે મારી 2 જવાબદારી છે. પહેલું જે વુડાનું જે પોતાનું મહેકમ છે એ મહેકમની કામગીરી, બધી જ કામગીરી મહેકમ. બીજું કે વુડાની જે પોતાની પ્રોપર્ટીઝ છે, જે આવી રીતે જેમ કે આ 40% કપાત લીધું એ પ્લસ બીજી બી અમુક પ્રોપર્ટીઝ છે, તો એ પ્રોપર્ટીઝ પર જેમ કે વુડાનું પોતાનું બિલ્ડિંગ જ છે, એ 10 માળનું બિલ્ડિંગ છે, તો એ 10 માળમાં ઓફિસ 2 માળની છે, તો ઉપરના બધા માળને ભાડે આપેલા છે, તો એ જે અમારી ઓફિસીસ છે એનું મેનેજમેન્ટ. વુડાની પ્રોપર્ટીઝ છે એમાં અમે અમુક શોપિંગ સેન્ટર્સને એવું બનાવ્યું છે, તો એ બધી જે પ્રોપર્ટીઝ છે એનું હરાજી કરો અને એ બધું ટાઉન પ્લાનિંગ ટીપી જે બહાર પડતી હોય છે એમાં પહેલા ટીપી પછી એફપી ફાઇનલ થાય ટીપી. આની અંદર આ બાબત ખૂબ જ પ્રક્રિયા ખૂબ જ બદનામ થઈ ગઈ છે. એમાં આમાં શું ગેરરીતિઓ થાય છે? સર એઝ સચ ગેરરીતિ એવું મને સર એટલું મારું ધ્યાન નથી, પણ ઇફ આઈ કેન ગેસ એમાં સર પ્રોબ્લેમ એવું છે કે જ્યારે ટીપી થાય છે તો એ જે પ્લાન બની ગયો છે એ પહેલાં જ અમુક લોકો પાસે એની પહેલાં ઇન્ફોર્મેશન હોય છે, જે ફાઇનલાઇઝ થાય એના પહેલાં પણ, અને પછી જ્યારે ફાઇનલાઇઝ થાય એના પહેલાં એ લોકોએ પ્રોપર્ટીઝને અમુક જે આજુબાજુના એરિયાની પ્રોપર્ટીઝ છે એનું ડેવલપમેન્ટ કરી દીધું. તો જ્યારે ટીપી ફાઇનલ થાય છે ઇટ મીન્સ કે ત્યાં બહુ પ્લાન્ડ ડેવલપમેન્ટ થાય છે, તો એના કારણે કેવું થશે કે એ જે જમીન છે કે એ જે પ્રોપર્ટી છે એનો ભાવ રાતોરાત ઘણો ઉચકાઈ જશે. તો
સર આ એક ઇશ્યુ છે. આની અંદર બિલ્ડર્સ અને કેટલાક જે હા. બધા છે એ લોકો હા, એના yes. આપણે સ્ટેટ ટેસ્ટ Yes, કરાવ્યા sir. આ એક ઇશ્યુ છે. અને પાછું જે ટેકનિકલ બાબત આપણે હા, હા, એ જ. આપણે એની અંદર ટેકનિકાલિટીઝના કારણે તમે તો મામલતદારમાં છો, હા સર. મામલતદારમાં આવ્યા પછી તમારો ભ્રમ પણ ભાગી ગયો, તો હવે પ્રેફરન્સ ક્યાં ક્યાં આવ્યા છે? સર એ છે ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી આસિસ્ટન્ટ કમિશનર નાઇટ. કે અહીંયા તો ભ્રમ ભાગી ગયો તમારો. સર ભ્રમ ઇન ધ સેન્સ એવું હતું કે મતલબ જેમ એવું કહેવું હતું કે જે ઇઝી લાઈફ છે, ઇઝી ગોઈંગ લાઈફ છે એવું નથી, પણ એના સાથે સાથે એવું પણ છે કે જેટલું વિચાર્યું હતું કે આટલું કામ કરીને આટલું કોન્ટ્રીબ્યુટ કરીશું એના કરતાં વધારે કરી શકીએ છીએ. જેમ કે જ્યારે મામલતદાર બની ત્યારે એવું નથી ખબર કે આવી રીતે અર્બન ડેવલપમેન્ટના વર્કમાં પણ મામલતદાર તરીકે બહુ કી જગ્યા પર તમે હોઈ શકો. કેમ કે મામલતદારને તાલુકામાં જ જોયા હતા, તો આજે અર્બન ડેવલપમેન્ટનો પર્સપેક્ટિવ છે એકદમ અલગ મળે. એટલા માટે સર જે બી આગળ So you are prepared for the challenges, future challenges Yes, also. yes. ओके, लास्ट क्वेश्चन. 1947 में हम इंडिपेंडेंट हुए और उसके बाद 2 ही हमने ग्रीन फील्ड सिटी बना पाए, वन इज चंडीगढ़, दूसरी से गांधीनगर. तो जबकि हमारा पॉपुलेशन ग्रो कर रहा है, पॉपुलेशन अर्बन एरिया में भी जा रहा है, तो हम क्यों नए सिटी डेवलप नहीं कर पा रहे हैं? સર એનું બહુ મોટું કારણ છે ને હિસ્ટ્રી છે. જેમ કે અમદાવાદ છે કે વડોદરા બી છે ઇન ધ સેન્સ એ પહેલાંથી જ એટલા મતલબ પહેલાં જે હિસ્ટોરિકલ સિટીઝ જ છે એટલે એ પહેલાંથી જ એટલા ડેવલપ થયેલા છે. એટલે પછી એની બહારની પેરેફરીમાં ડેવલપમેન્ટ થતું ગયું છે અને અંદરનું સ્ટ્રક્ચર છે એને ચેન્જ કરવું બહુ ડિફિકલ્ટ છે. બટ એટલા માટે જ આપણે આ અર્બન ડેવલપમેન્ટ नहीं, बट ઓથોરિટી नई सिटी हम डेवलप कर सकते हैं, जैसे साउथ हाँ, सर. एक मेट्रो सिटी बना. યસ સર. જેમ કે ધોલેરાને અત્યારે આપણે એવી રીતે પ્લાન રીતે ભલે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે પણ તો બી આપણે થોડું પ્લાન કરીને બનાવીએ છીએ એ થાય છે. બટ તો બી સર જે આ જૂની સિટીઝ છે એને પ્લાન કરવું એટલે ડિફિકલ્ટ છે અને એટલા માટે જ આ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે કે હવે પછી જે પણ સિટી ડેવલપમેન્ટ થાય છે એ થોડું પ્લાન થાય. ठीक है, थैंक यू. થેન્ક યુ સર. कृष्णा, आपको कैसा लगा आपका इंटरव्यू? મતલબ એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલું સારું જશે બટ तो सबसे पहले तो देखो आप नर्वस क्यों इतना फील कर रहे हैं? देखो आपका जो नॉलेज है, वेदर वर्क का नॉलेज है या अवेयरनेस वाला नॉलेज है या आपके ग्रेजुएशन रिलेटेड है, आपको पता है जितना आपका सफिशिएंट पता होना चाहिए उतना आपको पता है, तो नर्वस मत फील करो ना. देखो सबसे पहले मैं आपके जैसे बॉडी लैंग्वेज की बात करूँ तो हेड आपका वो शेक करता था. उसके बाद आपके हैंड्स जो है वो शेक कर रहे थे, कभी कभी हैंड्स आपके लॉक हो जा रहे थे, फिर आप अपने वॉच को कर रहे थे. ये सब मत करना. आप क्या करना, अपने हैंड्स को मतलब एक्सप्लेन करने के लिए यूज़ करना, क्योंकि जितना आप ये सोचोगे ना ऐसे करके હા સર रखोगे, એ આમ થઈ જાય તો મેં પછી મને કંટ્રોલ કરી દીધું. तो कॉन्शियस हो जाओगे आप. हाँ. तो फ्री नहीं जाने देना जैसे ज़्यादा. फिर कभी कभी आप ऐसे फॉरवर्ड लीन करते थे, तो ऐसे मत करना कि जो आप चेयर है ना तो हाँ. उसमें ऐसा करना कि आपका बैक तो पूरा इसमें टच हो और हाँ आपका बैक टच हो जाए और पैरेलल लगे, मतलब ऐसा है. हाँ. तो फिर क्या होगा कि आप कंफर्टेबल भी फील करोगे. से इंटरव्यू हाँ. 20 मिनट्स 35 मिनट जाए तो भी आप हाँ. कंफर्टेबल फील करोगे. फिर टंग्स कभी आउट मत करना, लिप्स पे वो मत करना, बाइट मत करना, वो ठीक नहीं होता है. फिर कभी कभी आप बिट लाउड हो जाते थे पिच, तो ट्राई टू मेंटेन. मतलब इसमें क्या होता है कि हमें जब नहीं आता है ना तो हम लो बोलते हैं, हमें हाँ. सोचते हैं कि सामने वाला सुनेगा नहीं तो भी चल जाएगा, और कुछ आता है ना तो वी बिकम एक्साइटेड. हाँ. तो नॉर्मल पिच मेंटेन रखना. हेड को आप स्क्रैच कर रहे थे है ना, हाँ. तो दिस वाज नॉट गुड थिंग. आपको क्या करना, हाथ में एक्सप्लेन करने के लिए यूज करना, तो हाँ. आपका हाथ फ्री नहीं रहेगा तो ये सब चीज होगा नहीं, है ना. अब जैसे कि आंसर जो है ना आप ट्राई कर रहे थे शॉर्ट में देने का. अब जैसे मैं एग्जांपल आपको बताऊं, फीमेल क्या प्रॉब्लम है फेस करी अर्बनाइजेशन से. पहला प्रॉब्लम है फीमेल जब स्लम में जाती है, प्रिवेसी का इशू है. जैसे कि अब देखो ये पक्का घर है, बाजू वाले फ्लैट में क्या पता है मुझे तो नहीं पता है, लेकिन अगर स्लम है तो मैं देख सकता हूँ, मैं सुन सकता हूँ उनके घर में कुछ फाइट हो रहा है, तो एक प्रिवेसी का है. और अर्बन एरिया में रहना महंगा है,
तो इन्फ्लेशन है, और इन्फ्लेशन अगर होगा तो सबसे पहले फीमेल को अपने डिमांड्स को कट शॉर्ट करना पड़ता है। और थर्ड है हमारे वहाँ माइग्रेशन जो हो रहा है रूरल से अर्बन एरिया मेल स्पेसिफिक हो रहा है, हाँ। तो वो लोग अपनी वाइफ को छोड़ के अर्बन एरिया में जा रहे हैं। कैसे तो हाँ, तो ये सब आप कहना। फिर उसके बाद स्लम का जैसे डेफिनेशन है, तो आप ऐसे कह सकते हो कि जैसे स्लम ऐसा सेटलमेंट है, इनफॉर्मल सेटलमेंट, जहाँ पे बेसिक नेसेसिटी नहीं है। बेसिक नेसेसिटी में सब आ गया ना, रोड, इलेक्ट्रिसिटी, हाउसिंग, एवरीथिंग, हाइजीन। फिर जैसे मैंने आपको पूछा वडोदरा घूमने जाने का, तो हम हमेशा हिस्टोरिकल वे में क्यों कहते हैं कि ये स्ट्रक्चर देख लो, दूसरा देख लो, है ना। आप ये कर सकते हो ना कि वहाँ पे फूड आप डिफरेंट ट्राई कर सकते हो। हाँ, आप मॉडर्न स्ट्रक्चर भी तो कह सकते हो ना कि 7 मॉल है, बहुत अच्छी मॉल है, आप जाके उसको देख सकते हो। आप मंगल बाजार जाके शॉपिंग कर सकते हो, है ना। तो कभी भी जैसे आपको कुछ ऐसा जीएसएफसी हाँ, है, तो आप है ना ऐसा मत बोलना कि सिर्फ अपने आप को स्ट्रक्चर में रखना, तो वो क्या हुआ, नैरो हो गया। हाँ। आप ब्रॉड रखना। पॉजिटिव आपके इंटरव्यू का देखें तो मेरे को अच्छा लगा कि आप जैसे कि कुछ स्कीम है उसको आप रेफर कर रहे हैं, या गवर्नमेंट की कुछ गाइडलाइंस है उसको रेफर करें, तो दैट इज़ गुड थिंग, जो शो करता है कि आप अपने वर्क में अभी इंटरेस्टेड हैं और काम कर रहे हैं। दूसरा, आपने जैसे मामला दार का जो था ना, सर ने आपसे पूछा था, तो वो मेरे को लगता है ज़्यादा बार आपने रिस्पॉन्सिबिलिटी बोला। आप सिंपल ऐसे कह सकते हैं कि सर पहले जब मैंने ज्वाइन नहीं किया था, तो जैसा बाकी लोगों को पता होता है लेमैन में, वैसे मुझे पता था कि गवर्नमेंट जॉब में वहाँ जाने के बाद रिस्पॉन्सिबिलिटी है, मुझे पता चला वर्क का डाइवर्सिटी क्या है। आप ट्राई करोगे ना ऐसे कीवर्ड में अपने आइडियाज़ को कंसोलिडेट करना, वो ठीक रहेगा। नहीं तो फिर क्या होगा कि आप इलैबोरेट करते जाओगे और आपका भी टाइम जाएगा, एनर्जी जाएगा, मोर चैलेंजिंग, मोर चैलेंजिंग, ऐसे आप बता सकते हो, है ना। तो आंसर हाँ, मैं पहले बताता हूँ पूछना ना। तो कभी कभी मेरे को लगा कि आपका आंसर डायरेक्ट नहीं है, जो पूछा जा रहा है डायरेक्ट नहीं है, मतलब जैसे कि आप थोड़ा बोलते हो और फिर घूम के आता है डायरेक्ट, मतलब यानी इररिलेवेंट या लेस रिलेवेंट चीज़ आपने पहले बोल दिया, जो ज़्यादा रिलेवेंट है बाद में बोला, तो ऐसा मत रखना। आपके दिमाग में पता होना चाहिए कि अच्छा ये क्वेश्चन में कीवर्ड आ गया तो मुझे यही बोलना है, तो ऐसा थोड़ा प्रैक्टिस करना। अच्छा બીજું ઓકે જીપીએસસી માં બે બોર્ડ છે અને જે બેન સાહેબ જે છે અને તમે જ્યારે ડુલા કહેશો અને વડોદરા કહો છો તો ક્યારે છે ઇન્ટરવ્યુ 18 તો એ પહેલા વડોદરા છે માઇનોરિટીઝ બુક ખબર છે માઇનોરિટીઝ વાંચી લેજો કારણ કે દાસા સાહેબ ઇઝ વેરી મચ ફોન્ડ ઓફ માઇનોરિટીઝ બુક ઉપર બુકના લેક્ચર્સ પણ આપેલા છે એક બુકમાં, એટલે એ પછી વડોદરાનો આવશે ને અને બુડામાં છો એટલે આ વસ્તુ જો એમનામાં આવશે તો એ તરત પકડી લેશે. ખ્યાલ છે માઇનોરિટીઝ અને ગુજરાતીમાં શાસ્ત્રી સૂત્રો આપ્યું છે, પણ ઓરિજિનલ જો માઇનોરિટીઝ ઇંગ્લિશમાં મળે ને એ એકવાર વાંચી લેજો એટલે શીખી ટી માધવરાવની જે સયાજીરાવને જે ટિપ્સ આપેલી છે ને રાજા માટે ટ્રેનિંગ આપવા માટે એ વાંચી લેજો. એના એ આવશે તો જો દાસ સાહેબ ભાઈ વડોદરા કીધું એટલે આ વસ્તુ આવશે કારણ કે એ તો લેક્ચર્સ પર ડિલિવર કરે છે અને ઇઝ વેરી મચ ફોન્ડ ઓફ ધીસ, એટલે તમારે ઇન્ટરવ્યુ વાળા લાઇકિંગ ડિસલાઇકિંગ છે તમને ખ્યાલ આવે કે એ બરાબર છે. રેવન્યુના થોડા ફંડસ ક્લિયર કરી દેજો. ગયા વર્ષે કેટલા માર્ક્સ આવ્યા હતા ભાઈ? 45 કેટલા માટે ક્લાસ વનમાં રહી ગયા હતા? देखो आपका नॉलेज का कोई प्रॉब्लम नहीं है, आप वर्क कर रहे हो वो भी आप अच्छे से कर रहे हो, बट आप है ना अपने बॉडी लैंग्वेज कॉन्फिडेंस पर ध्यान दोगे ना, नर्वस आप उस कॉन्शियस हो ही मत। आप जो भी आपको आता है आप अच्छे से बोल दो, आपके ખાસ કરીને સયાજીરાવ ગાયકવાડમાં સૌથી રહેલા દાદાભાઈ નવરોજી હતા, એ પણ તમને ખબર હોવી જોઈએ. સલાહકાર તરીકે શ્રી માધવરાવ, બાબા સાહેબ આંબેડકર, પછી અરવિંદ ઘોષ પણ વડોદરામાં રહીને राजा रवि वर्मा રાજા રવિ વર્મા પેઇન્ટર છે, એ વિવેકાનંદ ઉપર ત્યાં આગળ છે, આ પણ ત્યાં વિવેકાનંદ છે, રવિ ઘોષ છે, આ વસ્તુ વડોદરાને લગતી બાબત આવે છે. અને રેવન્યુ ઓથોરિટી તરીકે તમને મામલતદાર તરીકે જે કામગીરી હવે તમને ખબર હોવી જોઈએ કે તમારો પ્રોફાઇલ એમાં આજે એનઆરસી એ આખું મેજિસ્ટ્રેટ પ્રવાસ ને એ બધું
તમે મામલતદાર તરીકે તમને એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ નથી મળી પણ તમે મામલતદાર તરીકે પોસ્ટેડ છો અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે હા સર. તો તમે ફાઇલિંગ ઓર્ડર આપશો. હા સર, એવી રીતે પૂછું. ફાઇલિંગ ઓર્ડર આપવાના અધિકાર તમને ક્યાંથી મળે છે? ક્યાંથી મળે છે? સેક્શન 20 માં સર આપણને એક્ઝિક્યુટિવ સેક્શન 20 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સીઆરપી સેક્શન 129 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વર્ક એમાં બળ ફાઇલિંગ નથી વર્ક એમાં બળ ટોળાને દેખાડવા માટે આશંકા હોય કરવા માટેના જે અધિકારો મળે છે એ છે ને એની વગેરે તે 128 માં પોલીસને પણ અધિકારો મળે છે બળ પ્રયોગ વાપરવા માટેના અને આ બળ પ્રયોગ વાપરવાની અંદર સામાન્ય સિદ્ધાંત એવો છે કે પહેલાં હળવો બળ પ્રયોગ કરવાનો છે અને પછી વધારે જો પરિસ્થિતિ વિચારે તો જ ભારે પગલાં લેવાના એ એટલે આ મેજિસ્ટ્રેટ ફંક્શન તો મામલતદાર તરીકે કારણ કે ટ્રેનિંગ પણ લઈ લીધી છે ને હા સર. પરીક્ષા પાસ કરી દીધી અને રિઝલ્ટ નથી આવ્યું સર. आपको कुछ और देना होगा सर સર એવું પૂછું હતું કે જેમ કે આપણે ગુજરાતીમાં જ બોલતી હોવ પણ વચ્ચે અમુક વર્ડ્સ ઇંગ્લિશમાં આવી જાય તો એ વાંધો चलेगा એ અને એટલે ઇંગ્લિશ ગયા બોલવાનું યુ આર કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી યુ સ્ટીક ટુ ગુજરાતી હા હા એટલે સર ગયા વખતે આઈ ઓપ્ટેડ ફોર ઇંગ્લિશ પણ પછી એવું હતું કે થોડું મને એ વખતે કોન્ફિડન્સ બીકોઝ આપણે પેલું આમ એકદમ પ્રેશરમાં હોય અને ત્યારે અને ઇંગ્લિશ બોલવું એ ને જ ભૂલ કરી હા. એ કરવાની જરૂર નહોતી હા એ જ. ગુજરાતી એટલે પછી આ વખતે એવું વિચાર્યું છે કે नेचुरल जाना है ना टेक्निकल वर्ड जहाँ जहाँ है आप बोलते हैं ना तो इंग्लिश में कोई प्रॉब्लम नहीं है कॉन्फिडेंट रहना तो आपके मार्क्स बढ़ जाएंगे ड्रास्टिकली आपके क्योंकि नॉलेज वाइज है ना मेरे को नहीं लगता कोई प्रॉब्लम है जो भी आपको आंसर आ ही रहा है मतलब कुछ में इनकम्प्लीट है में चलेगा कोई प्रॉब्लम नहीं उतना तो અને માઇનોર રેટ્સ વાંચી લેજો હા સર શ્યોર. एक और दूसरा है कि जैसे वडोदरा है ना आप देखोगे तो रेलवे में और रोड में बहुत इंपॉर्टेंट जंक्शन पे आता है रेलवे का इंडियन रेलवे का हेडक्वार्टर्स है वहाँ पे ट्रेनिंग होता है सबका और रोड में यूनिवर्सिटी भी का। हाँ रोड में भी आप देखोगे तो NH8 वहाँ से पास होता है हाँ। जो दिल्ली मुंबई को कनेक्ट करता है फिर वेस्टर्न डेडिकेटेड फ्लाइट कॉरिडोर तो ये सब भी इंफ्रास्ट्रक्चर वाइज पड़ गए और प्लस वहाँ पे पेट्रोलियम रिजर्व भी है Yes. जो ये मतलब भयाली या भाई- भयाली हाँ वो एरिया में पेट्रोलियम का रिजर्व हाँ। है तो ये सब भी आप देख लेना जोग्राफिकल कंटेक्स्ट भी देख लेना ठीक है ओके थैंक यू एंड Thank you, sir. સરસ